હાલો ગાય, સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં. તો જો આપણે એક જીમેલ આઈડીથી આપણે બહુ જાજી બધી ચેનલો બનાવી હોય ને તો આપણને શું પ્રોબ્લેમ થઈ શકે છે એની માહિતી આપણે આપવાની છે. કે આપણે એક જીમેલ એડ્રેસ હોય ને એક જીમેલમાંથી આપણે બહુ જાજી બધી ચેનલો આપણે બનાવી નાખી તો આપણને યુટ્યુબ તરફથી શું પ્રોબ્લેમ આવે આ તમને જાણકારી આ વિડીયોમાં મળી જશે. કારણ કે આ જાણકારી બહુ ખાસ છે. કારણ કે ઘણા બધા લોકો શું કરે, એક જીમેલ ઉપર ચેનલ બનાવી નાખે બહુ જાજી અને બધી ચેનલ ઉપર વિડીયો ને એવું અપલોડ કરીને અપલોડ ને એવું કરતા હોય. જાજી ચેનલો આપણે બનાવી નાખી ને એટલે યુટ્યુબ તરફથી આપણને છે ને અત્યારે શરૂઆતમાં તો કંઈ વાંધો ન આવે અને છે ને પછી આપણે જ્યારે મોનેટાઈઝ કરવાનું થાય ને એ વખતે આ ચેનલ છે ને એ વખતે આપણી ચેનલ છે ને યુટ્યુબ આપણી જેટલી ચેનલ હોય ને બધી એને જાણકારી હોય કે અમે આની જેટલી ચેનલો છે એમ. કારણ કે પછી આપણે મોનેટાઈઝ કરવામાં અપ્લાય કરવી ને એ વખતે આપણને તકલીફ પડી શકે છે. બહુ જાજી ચેનલો આપણે રાખી હોય ને તો પછી યુટ્યુબ છે ને એ આપણી એક જાજી ચેનલ હોય ને એમાંથી એક ચેનલને ડિલીટ મારે ને એટલે આપણી બધી ચેનલો ડિલીટ લાગી જાય. એટલે બહુ જાજી ચેનલ રાખવી નહીં. બહુ જાજી ચેનલ હોય, યુટ્યુબ ચેનલ જાજી બનાવી નાખી હોય તો એને કઈ રીતના ડિલીટ મારવી એ જાણકારી પણ તમને આમાં મળી જશે આ વિડીયોમાં. તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બના રહીજો અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી નાખજો. કારણ કે બહુ જાજી ચેનલ હોય એટલે આપણે છે ને એ મોનેટાઈઝ કરવી ને એ વખતે યુટ્યુબ જલ્દી ચેક કરે અને ચેક કરે એટલે એમાં એમને બહુ જાજી ચેનલો આપણી એકને એક નામની ચેનલો બહુ જાજી જોવા મળી જાય ને એટલે આપણી બધી ચેનલો એક જ હારે ડિલીટ મારી દે યુટ્યુબ. એટલે આ ગલતી એક કરવી નહીં યુટ્યુબમાં. બહુ જાજી ચેનલ હોય ને તો ચેનલોને ડિલીટ મારી દેવાની. તો ડિલીટ કઈ રીતના મારવાની એ હું તમને બતાવું કે આપણે યુટ્યુબ ચેનલ બહુ જાજી હોય અને કઈ રીતના આપણે ડિલીટ મારવી એ તમને આ વિડીયોમાં જાણકારી મળી જશે. તો હાલો આપણે જાજો સમય નહીં લેતા ફોનની સ્ક્રીન ઉપર જઈ અને તમને છે ને પૂરી જાણકારી આપી દઉં કે યુટ્યુબ ચેનલ બહુ જાગી હોય તો એને આપણે ડિલીટ કેવી રીતના મારવી. અને એક જ ચેનલ રાખવાની ખાલી. અને એક ચેનલ રાખો ને એક ચેનલ ઉપર તે કામ કરવાનું. બહુ જાજી ચેનલ ઉપર જાજી ચેનલો બનાવીને વિડીયોને અપલોડ બહુ નહીં કરવાનું. કારણ કે બહુ જાજી ચેનલ હોય ને તો પછી આપણી એક ચેનલ જે ગ્રો થઈ હોય ને એ પણ આપણા હાથમાંથી જાય. તો હાલો તમે આપણે જાણકારી આપી દીધી કે યુટ્યુબ ચેનલ છે એ રીતના ડિલીટ મારવી. તો વિડીયોમાં બનાવી દીધું એમ સુધી. તો હવે છે ને આપણે યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે ડિલીટ મારી. તો ડિલીટ મારવા માટે છે ને પહેલાં તો આપણે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. એટલે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરશો ને એટલે આપણે અહીં આપણો લોગો છે ને લોગો ઉપર ઓકે દેવાનું છે. એની માથે ઓકે દેશો ને એટલે જો ગૂગલ અકાઉન્ટ લખેલું છે ને એની માથે ઓકે દેવાનું છે. વચ્ચે ગૂગલ અકાઉન્ટ લખ્યું ને એની માથે આપણે ઓકે દેવી. પછી એની માથે ઓકે દેશો ને નીચે ઓપ્શન આવી જાય છે ડેટા અને પ્રાઇવસી લખેલું એની માથે ઓકે દેવાનું છે. એની માથે ઓકે દેશો ને એટલે હાવ છેલ્લે જતું રહેવાનું છે સ્ક્રોલ કરી. એટલે હાવ હેઠે જશો ને આ કણે જો લખેલું આવશે તમારું ગૂગલ એકાઉન્ટ ડિલીટ કરો. એ છેલ્લે એ ઓપ્શન આવી જશે તમારું ગૂગલ એકાઉન્ટ ડિલીટ કરો. એટલે ગૂગલ એકાઉન્ટ છે ને એ ડિલીટ કરો એની માથે ઓકે દેવાનું. ઓકે દેશો એટલે આવું ઓપ્શન આવી જશે. એમાં સ્ક્રોલ કરતું એમ જવાનું છે. સ્ક્રોલ કરશો ને એટલે જો અહીંયા નીચે છે ને આ બે ખાના દેખાય ને એ બે ખાના ઉપર ટીક કરી દેવાનું છે. એવી રીતના એ બે ખાના ઉપર ટીક કરી દઈશો એટલે અને પછી અહીં જો એકાઉન્ટ કાઢી નાખો એની માથે ઓકે દેવાનું છે. એટલે જો આ કાઢી નાખો એની માથે ઓકે દઈશો ને એટલે જો આવી રીતના આ યુટ્યુબ ચેનલ ડિલીટ લાગી ગઈ. જો આપણે છે ને હવે ચેનલ ચેક કરી જઈશું ડિલીટ થઈ કે નહીં. તો જો આપણી ચેનલ અહીંથી ને હવે ડિલીટ થઈ ગઈ છે. તો જો આ કણે આપણે બે ચેનલો છે ને બે ચેનલો જ તે છે અત્યારે હાલમાં. જે ત્રીજી ચેનલ હતી ને ડિલીટ લાગી ગઈ છે. તો જો આપણી ચેનલ ડિલીટ લાગી ગઈ છે. તો જો આવી રીતના ચેનલ ડિલીટ કરી શકાય. બહુ જાજી ચેનલ હોય ને તો આવી રીતના ચેનલ ડિલીટ કરી શકાય. તો હાલો ઉમ્મીદ કરું છું તમને મારો વિડીયો સારો લાગ્યો છે. તો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને